હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. થેપલા કરતાંય સ્વાદમાં ટેસ્ટ એવો બાજરીના લોટનો ભરેલો રોટલો બનાવીશું. તો બાળકો છે એ બાજરીના રોટલા ખાવાની ના પાડતા હોય છે, પણ જો આ રીતે તમે એને ભરેલો રોટલો ખવડાવશો તો બાળકો પણ ખાઈ લેશે અને ઘરમાં પણ નાનાથી માંડી મોટા બધાને ભાવે એવો સ્વાદમાં બહુ ટેસ્ટ એવો આ ભરેલો રોટલો છે બનીને તૈયાર થશે. તો મેં આ રીતે વાટકાનું માપ લીધું છે. તો એક વાટકો લીલું લસણ એકદમ ઝીણું સમારીને લેવાનું છે. મેથી અને ધાણા પણ ઝીણા સમારીને લેશું. તો ત્રણેયનું માપ સરખું રાખ્યું છે અને આ રીતે દબાવીને મેં મેથી અને લસણ અને ધાણા લીધા છે. તો એક પેનમાં આપણે 2 ચમચી ઘી લેશું અને થોડું તેલ એડ કરીશું. પણ જો તમારે ઘીની જગ્યાએ ફક્ત તેલનો ઉપયોગ કરવો હોય તો તમે ફક્ત તેલનો પણ ઉપયોગ કરી શકો, પણ ઘી આપણું ના દાજે એના માટે મેં થોડું તેલ એડ કર્યું છે. હવે બંને વસ્તુ ગરમ થાય એટલે એમાં 1 ચમચી આખું જીરું એડ કરીશું. જીરું તતડે એટલે એમાં 2 ચમચી સફેદ તલ એડ કરીશું. જો તમને સફેદ તલ એ ઓછા ગમતા હોય તો તમારે 1 ચમચી લેવાના, પણ તલનો સ્વાદ છે એ રોટલામાં ખૂબ સરસ આવશે એટલે મેં 2 ચમચી એડ કર્યા છે. હવે તીખાશ માટે આદુ મરચીને મેં ક્રશ કરીને લીધા છે. તો આ રોટલા છે એ જેમ તીખા હશે એમ ખાવાની ખૂબ મજા આવશે. તો મેં 2 મોટી ચમચી આદુ મરચાં લીધા છે. બધી વસ્તુ તેલમાં થોડીવાર માટે સાતળી લેશું. તો આદુ મરચી છે એ સતળાઈ જાય પછી જ એમાં આપણે લીલું લસણ એડ કરવાનું છે. તો એક વાટકો લીલું લસણ એડ કરીશું, એને પણ મિક્સ કરી ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખી અને થોડીવાર માટે સાતળવા દેશું. તો મેં બાકીના કોઈ પણ મસાલાનો ઉપયોગ કર્યો નથી. હિંગ, હળદર કે મીઠું અત્યારે કોઈ વસ્તુનો આપણે ઉપયોગ નથી કરવાનો. આ મસાલો છે એકદમ સિમ્પલ જ બનાવીશું. એક વાટકો મેથી એડ કરીશું, એને પણ મિક્સ કરી થોડીવાર માટે સાતળવા દેશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ જાય અને સતળાઈ જાય પછી છેલ્લે આપણે લીલા ધાણા એડ કરવાના છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. થોડીવાર માટે જ આ રીતે આપણે મિક્સ કરતા જવાનું એટલે ધાણા પણ છે એ સરસ મિક્સ થઈ જશે અને આ રીતના આપણો મસાલો છે બનીને તૈયાર થશે. હવે એક વાસણની અંદર આપણે બાજરીનો લોટ છે એ ચાળીને લેશું. તો લોટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને થોડું પાણી એડ કરી આપણે જે રીતે રોટલો બનાવતા હોય એ રીતે આ લોટને હાથેથી મસળી લેવાનો છે. તો બાજરીનો લોટ છે એમ જેમ મસળો એમ એકદમ સોફ્ટ બનશે અને રોટલો પણ આપણે બનાવવો ફાવશે. બનાવતી વખતે ક્રેક પણ નહીં પડે. તો થોડું પાણી લઈ અને 2 મિનિટ માટે આ લોટને મસળી લેવાનો છે. તો એકસાથે બધું પાણી નથી લેવાનું, થોડું પાણી લઈ એકદમ સોફ્ટ લોટ થાય એ રીતે લોટને મસળી અને આ રીતે હાથમાં એક લુવો લઈ અને પાણીવાળા હાથ લઈ અને આપણે આ રોટલાને મોટી સાઈઝનો થોડો મોટો બનાવવાનો છે, વધારે પડતો નહીં. તો આ રીતના લુવાને ગોળ કરી પાણીવાળા હાથ કરી અને હાથેથી આપણે રોટલાને આપણે ટીપીને બનાવતા હોય એ રીતે થોડો બનાવી લેશું. તો આ રીતના મેં થોડો મોટો બનાવ્યો છે. હવે મસાલો ભરવા માટે જે આપણો મસાલો તો એમાં હવે આપણે મીઠું એડ કરીશું. પહેલાં મીઠું એડ કરશો તો પાણી થશે એમાં અને રોટલો બનાવવો તમને નહીં ફાવે. તો આ રીતે છેલ્લે મીઠું એડ કરી મિક્સ કરી લેવાનું છે. તો જે આપણે રોટલો બનાવ્યો છે તો એક હાથમાં રોટલો બનાવીને બીજા હાથેથી આપણે આ રીતે એમાં મિશ્રણ એડ કરવાનું છે અને ઉપરથી પેક કરી લેશું. તો આ રીતે હળવે હાથે આપણે આંગળીઓથી એને ઉપરથી પેક કરી લેવાનો છે અને ગોળ લુવો તૈયાર કરી લેશું. જો અત્યારે લોટમાં તમને ક્રેક દેખાય તો પાણીવાળા હાથ કરી એકદમ સરસ રીતે અંદર મિશ્રણ રહે એ રીતે સરસ પેક કરી લેવાનું. તો આ લુવાને મેં પાટલી ઉપર લીધું છે. કોરો લોટ ફરતો લગાવી અને આંગળીઓથી એને હળવા હાથે દબાવી રોટલો બનાવવાનો છે. જો તમને આ રીતે આખો રોટલો બનાવવો ફાવે તો આંગળીએથી આખો રોટલો બનાવી લેવાનો, પણ જો તમને હાથેથી ના ફાવે તો તમારે હળવા હાથે વેલણથી વણવાનો છે. તો એકદમ હળવા હાથે જ વણવાનો છે. આ રીતે 1 થી 2 વાર વણશો એટલે રોટલો છે મોટો થઈ જશે અને હાથમાં લઈ અને આપણે જેમાં રોટલો બનાવવો હોય એમાં રોટલાને આપણે એડ કરવાનો છે. તો મેં આ રીતે તવામાં રોટલાને એડ કર્યો છે. હવે 1 મિનિટ માટે નીચેની સાઈડ આપણે શેકાવા દેશું.
ગેસની ફ્લેમ છે એ હાઈ રાખીશું અને ઉપર છે આપણે પાણી લગાડવાનું છે. ઉપર જો પાણી લગાવશો તો રોટલામાં ક્રેક નહીં પડે અને રોટલો છે એ ફૂલીને તૈયાર થશે. તો 1 થી 1.5 મિનિટ જેવું થઈ જાય પછી રોટલાને ફેરવી બીજી સાઈડ આપણે 2 મિનિટ માટે શેકાવા દેશું. અને ઉપર અને સાઈડમાં મેં ઘી લગાવ્યું છે. તો બીજી સાઈડ મેં વધારે શેકાવા દીધો છે, પછી એને પાછો ફેરવી લીધો. પાછું ઉપર મેં ઘી લગાડ્યું છે, પણ જો તમારે ઘી ના લગાડવું હોય તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો, પણ ઘીનો સ્વાદ ખૂબ સરસ આવશે એટલે મેં ઘી લગાડ્યું છે. તો આ રીતે 2 થી 3 મિનિટ માટે રોટલાને શેકી લેવાનો છે. પછી તમારે જેવો રોટલાને શેકાવો હોય એવો શેકાવા દેવાનો. તો કુલ 3 થી 4 મિનિટ શેકાવાનો સમય લાગશે અને ફટાફટ રોટલા છે બનીને તૈયાર પણ થઈ જશે. તો આ રીતે ફેરવીને બંને સાઈડ મેં રોટલાને શેકી લીધો અને બંને સાઈડ એકદમ સરસ ઘી પણ લગાડ્યું છે એટલે રોટલો સ્વાદમાં ખૂબ સરસ બનશે. હવે આ રોટલાને આપણે નીચે ઉતારી લઈશું અને આ રોટલા સાથે મેં ભરેલા મરચાં અને પ્લેન દહીં લીધું છે. કેમ કે આપણો રોટલો છે એ તીખો છે એટલે મેં સાદા દહીંનો જ ઉપયોગ કર્યો છે. તો રોટલા સાથે દહીં છે એ ખાવાની ખૂબ મજા આવશે. અને આ રોટલો આપણો ઠંડો થાય પછી એને ચપ્પુએથી આ રીતે એને આપણે ફેરવી અને રોટલાને ઉઠલાવી લેશું. તો આપણો રોટલો બન્યો છે ને એકદમ સરસ. તો આ રીતના રોટલા બને તો જોતાં જ ખાવાનું મન થાય એવા એકદમ ટેસ્ટ એવા આપણા ભરેલા રોટલા છે એ બનીને તૈયાર થયા છે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.